ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 22 જૂન અને રવિવાર. હવામાનની વાત કરીએ તો મિત્રો, આજે 22 જૂને આદ્રા નક્ષત્ર બેસી ગયું છે અને આપણે એવી માન્યતા છે કે વર્ષે આદ્રા અને બારે પાદરા. મિત્રો, આદ્રા નક્ષત્ર અડધું તો વરસવું જ જોઈએ એવા હાલ બધા સંજોગો અને પરિબળો સક્રિય છે. અત્યારે તમે જુઓ, જે આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન થઈ અને ગુજરાત ઉપર થઈ અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યું છે, તેના સેટેલાઇટ વાદળો જુઓ તમે, તો એમપીમાં જોરદાર વરસાદ, મેન અને ટ્રફ લાઇનના વાદળો તમે જુઓ, ઉત્તર ગુજરાત, કાંસ અને ઉત્તર સૌરાષ્ટ્ર સુધી છવાયેલા છે. અત્યારે આ 7:30નો વિડીયો છે. હવે આપણે બહોળું સર્ક્યુલેશન જોઈ લઈએ જે છે તે. આ મિત્રો, અત્યારની સ્થિતિએ બહોળું સર્ક્યુલેશન તમે જો ગુજરાત કવર કરી અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યું છે. મુખ્ય વાદળો અત્યારે એમપી સાઈડ છે. બાકીનો વરસાદ અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ સાઈડ સેટેલાઇટ વાદળો બતાવી રહ્યા છે. હવે મિત્રો, ઉપરાચાપથી વરસાદ રહેશે. ઉપરાચાપથી સિસ્ટમો બને છે એટલે વરસાદની ગતિવિધિ લાંબો સમય રહેશે. એટલે આપણે 29-30 સુધી તો સામાન્ય માનવાનું જ રહેશે. ત્યાર પછી પણ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહેશે. એ સિસ્ટમ પણ ગુજરાત તરફ ચાલે તો વધારે પણ લંબાઈ શકે, પણ તે ઘણું આગોતરું કહેવાય. કદાચ ત્યાર પછી સિસ્ટમ ઉત્તર તરફ પણ વહી જાય, છતાં આગોતરું ઘણા લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહે. છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ રહે. અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહે. હવે મિત્રો, એક થ્રોંગ જે બને છે, જે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી દર વર્ષે મોટા ભાગે સક્રિય રહે છે, તે દક્ષિણ ગુજરાતને મોટા ભાગે લાભ આપતો હોય છે. તે થ્રોંગ જ આપણે સ્ક્રીન ઉપર જોઈએ. તમે જે આ લાલ કલરમાં પવનોનું એનિમેશન ચાલે તે જુઓ છો, તે દક્ષિણ ગુજરાતથી કેરાળા સુધી તે ઓફશોર થ્રોંગ કહેવાય. આ સક્રિય થાય એટલે આટલા વિસ્તારમાં કોઈ પણ બીજી સિસ્ટમ વગર વરસાદ સતત ચાલુ રહે. આપણામાં કહેવત છે કે વાપી અને તાપી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દુષ્કાળ ન પડે, તે આ સક્રિય થઈ જાય. આ થ્રોંગ સક્રિય થાય એટલે ત્યાં કોઈ બીજા પરિબળોની જરૂર નથી. અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો કાંઠે ટકરાય અને ત્યાં ભેજ રહી જાય, એ થ્રોંગ રચાય, ત્યાં વરસાદ સતત ચાલુ રહે. એટલે દક્ષિણ ગુજરાતમાં અત્યારે સક્રિય થ્રોંગમાં ગમે ત્યારે હળવો મધ્યમ ભારે વરસાદ પડી શકે. સિસ્ટમ ઉપરના લેવલમાં છે. ઉત્તર ગુજરાત સાઈડ અત્યારે એના ટ્રફ રેખા છે. આ મિત્રો BFS મોડલ છે. તમે જુઓ, આ 24 કલાકમાં બતાવી રહ્યું છે. ગઈકાલે અપડેટ થયેલું છે, આજે અપડેટ નથી થયું, પણ આ આજની માટે બતાવી રહ્યું છે 24 કલાક. તમે જુઓ, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો એવો લીલો કલર અને ક્યાંક બ્લુ કલર બતાવી રહ્યો છે. બ્લુ કલર 150 mm સુધી, લીલો કલર 40 mm સુધી. આ તમે 48 કલાકનો જોઈ રહ્યા છો મિત્રો. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો, મધ્ય સૌરાષ્ટ્ર બધે લીલો કલર આવી ગયો છે. તમે જુઓ, આ 48 કલાકનો છે. હવે આપણે 72 કલાક. આ મિત્રો 72 કલાકનો છે. આમાં તમે જુઓ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સેન્ટ્રલ ગુજરાત, દક્ષિણ ગુજરાત બધે લીલો કલર બતાવી રહ્યો છે. આવા હવામાનમાં મિત્રો હળવો મધ્યમ ભારે વરસાદ પડે, ક્યાંક અતિ ભારે પડે, પણ કોઈ વિસ્તાર ફિક્સ ન રહી શકે. ક્યાંય પણ અતિ ભારે પણ વરસાદ પડી શકે, 200 mm સુધીનો પણ પડી શકે. હાલ આ ગઈકાલે અપડેટ થયું છે, આજે અપડેટ થશે ત્યારે એનો વધારે પણ બતાવી રહેશે. હવે આપણે થ્રોંગ IMDના GFS મોડલ મુજબ જે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી છે તે જોઈ લઈએ. થ્રોંગ આ તમે મિત્રો જુઓ, દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી જે બ્લુ કલર બતાવે છે, આને આપણે થ્રોંગ કહીએ. આ થ્રોંગ દક્ષિણ ગુજરાત સુધી લાભ આપી શકે. આ સક્રિય થઈ ગયો છે. ઉપરથી પરિબળો સક્રિય છે. બહોળું સર્ક્યુલેશન રચાઈ ગયું છે બંગાળની ખાડીથી ગુજરાત ઉપર, અને બેક ટુ બેક 24-25માં બીજી બને છે, અને પાછી 1-2 જુલાઈમાં ત્રીજી બને છે. વરસાદી રાઉન્ડ લાંબો ચાલશે, હળવો મધ્યમ ભારે, ક્યાંક અતિ ભારે.
ચેનલની માહિતી સારી લાગી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.